ચારના ઉમેદવાર મ્યુનિસિપાલિટી કાઉન્સિલર શ્રી રમેશભાઈ નાણા. રમેશભાઈ નાણા મ્યુનિસિપાલિટી કાઉન્સિલર છે અને એમને બીજેપીના પાર્ટીના હેઠળ 2021માં ચુનાવ જીત્યો છે. આપણે આજે વાત કરીશું કે આ 4.5 વર્ષમાં રમેશભાઈ રાણાએ કયા કયા કામો કર્યા અને કયા હજી એમને બાકી છે. તો રમેશભાઈ રાણા, સૌથી પહેલાં સ્વાગત છે આપનું અમારી ન્યૂઝ ચેનલમાં. અને સૌથી પહેલાં આપનો સંપૂર્ણ પરિચય. મારો પરિચય રમેશભાઈ રાણા ઉર્ફે સાબરમતીમાં મને સૌથી વધારે બાબુભાઈ રાણા નામથી લોકપ્રિય છું અને મારું રહેવાનું સાબરમતી કૈલાસનગર ખાતે અને મારો વ્યવસાય ધંધો છે. કોર્પોરેશનમાં તમે ચૂંટણી લડ્યા 2021માં, એમાં તમને શું વાતે પ્રેરિત કર્યા કે તમારે ચૂંટણી લડવી? કોર્પોરેશનમાં મારે લડવાનું કારણ એ હતું કે આજે હું આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી આદિવાસી સમાજની રિઝર્વ સીટના હિસાબે મેં આમનું ફોર્મ ભર્યું છે અને હું ભારતીય જનતા પાર્ટીના અંદર 1987થી હું કાર્યરત હતો. અમારા દશરથભાઈ દશરથભાઈ રાજ્ય રામદેવનગર ખાતે રહેતા હતા. તેમના પુત્રનું એક અકસ્માત રીતે પૂર આવવાથી એ નાણામાં નાના હતા બાળકો, એ નાણામાં પડી ગયા હતા. એ વખતથી મેં જોયું કે ભાઈ પાર્ટીના આ કાર્યક્રમોમાં મારે બહુ વિશેષ ધ્યાન આપવા જેવું છે અને ત્યાં 87 સાલથી હું સક્રિય થયો છું અને આજ દિન સુધી મેં મારી પાર્ટીના દરેક કોઈ કામમાં બધી જગ્યાએ મેં સહકાર અને સાથ સહકાર અને કાર્ય કર્યું છે. નાનામાં બેનરથી માંડી પોસ્ટર લગાવડાયા, બેનરો લગાવડાયા, પરચીઓ વેચી, દરેક કાર્યના અંદર મેં મારી પાર્ટીનું વફાદાર તરીકે કામ કર્યું છે. અચ્છા, તમે જે પાર્ટી ચૂઝ કરી એ બીજેપી ચૂઝ, કોંગ્રેસ અથવા બીજી કોઈ પાર્ટી અથવા અપક્ષ ઉમેદવાર તરીકે તમે ચૂંટણી લડવાનો નિર્ણય કેમ ના કર્યો? મેં બીજેપી પાર્ટી એટલા માટે ચૂઝ કરી કે હિન્દુત્વ અને હિન્દુ ધારા હેઠળ આ જે પાર્ટી ચાલી રહી છે અને નરેન્દ્રભાઈ મોદીના જવાબદારીઓ અને હોદ્દાઓ અને રિસ્પોન્સિબિલિટી શું તમે એ જણાવશો સામાન્ય જનતાને કે એક મ્યુનિસિપલ કાઉન્સિલરની શું જવાબ? કાઉન્સિલર એટલે નગરનો પ્રતિનિધિ, બરાબર? નગર એટલે નળ, ગ એટલે ગટર અને પ એટલે પાણી, નગર આની વ્યાખ્યા થાય છે. એટલે અમારે નળ, પાણી અને ગટરની કામ તો કરવાના છે. એ વિશેષ રોડ, રસ્તા, બેનર એ બધી કાર્યવાહી હોય છે. તમારી સત્તા શું અમારી સત્તા હોય, સરકાર તરફથી નિયત કરેલું જે બજેટ હોય છે એ બજેટના આધારે અમારે જે કાર્ય કરવાના હોય, અમને 40 લાખ રૂપિયાનું બજેટ મળતું હોય છે કોર્પોરેશનને વાપરવા માટે. એ એક વર્ષમાં અમે પૂર્ણ કરતા હોય છે. 40 લાખ પાર્ટી તરફથી કોઈ બજેટ આપવામાં આવતું ખરું? એ વિશેષ, એનાથી વિશેષ ધારાસભ્ય, સાંસદ સભ્યનું બજેટ પણ આવે છે. એક વર્ષમાં તમે પાર્ટી ડિસાઇડ કરે કે બીજેપી પાર્ટીના બજેટ, તમે જેમ કહ્યું કે સરકાર તરફથી 40 લાખ રૂપિયા વાર્ષિક બજેટ મળતું હોય, એ સિવાય પાર્ટી તરફથી તમને કોઈ એડિશનલ બજેટ આપવામાં આવે? એડિશનલ બજેટમાં તો અમારે આ ધારાસભ્યશ્રીનું બજેટથી બી કામ કરી શકતા હોય, સાંસદ અમિતભાઈના બજેટમાંથી પણ કામ કરી શકતા હોઈએ અમે. બરાબર. જે કામ તમને વર્ષમાં 40 લાખનું બજેટ આપ્યું હોય તો તમને ટાર્ગેટ પણ આપ્યો હશે કે આ 40 લાખમાં આ કામ કરવા જોઈએ, એ પાર્ટી ડિસાઇડ કરે, સરકાર ડિસાઇડ કરે કે પછી તમે તમારી જાતે ડિસાઇડ? અમે અમારી જાતે ડિસાઇડ કરીએ કે નગરના જે લોકો હોય અમારી જોડે ડિમાન્ડ લઈને આવે, ડાયરેક્ટ કે આરસીસી રોડ છે, સ્ટ્રીટ લાઇટ, પાણીની લાઈન, ગટર લાઈન, રોડ રસ્તા જેવા જે સામાજિક પ્રશ્ન જરૂર પડતા હોય, જ્યાં અમને બજેટ આપવા જેવું લાગતું હોય છે ત્યાં અમે બજેટ આપીને અમે જ નક્કી કરીએ છીએ. આપણે જાતે ડિસાઇડ કરીએ, જાતે ડિસાઇડ કરીએ કે ભાઈ અહીંયા યોગ્ય છે આપવા જેવું, એ વસ્તુ અમે આપતા જોઈએ. સપોઝ કોઈ સોસાયટીમાં રસ્તો પ્રોપર નથી, ત્યાં કાચો રસ્તો છે,
એ સોસાયટીવાળા તમારી તરફ આવે કે ભાઈ અમારે રસ્તો બનાવો છો, તો એની પ્રોસેસ શું હોય? એની પ્રોસેસ એવી હોય છે કે અમે જરૂરી પુરાવા લઈ અને એમની પ્રોસેસ કરતા હોઈએ. જરૂરી પુરાવામાં શું? જરૂરી પુરાવા સોસાયટીનો લેઆઉટ છે, સોસાયટીનો નકશો છે, ટેક્સની પહોંચો છે, એ બધું અમે જે પુરાવા હોય લીગલ પુરાવા લઈ અને ગટર કનેક્શનના પહોંચો હોય એ બધી લઈને અમે લોકો આગળ રજૂઆત કરતા અને તે કામ થતું. આ કામમાં કેટલો સમય લાગતો હોય? સરકારી કામ છે એટલે કદાચ સમયમાં તો એવું છે કે ત્યાં બધી જગ્યાની ડિમાન્ડો આવી હોય, 1 to 1 રીતે જે થતું હોય થાય. ઓકે, તેમ છતાં પણ 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ કેટલો હા, સમય લાગતો? હા, પ્રોસેસના અંદર ફાઇલ પ્રોસેસના અંદર 1-8 મહિનો નીકળી જાય, 2-3 મહિનામાં અમારું કામ થઈ જાય. એટલે જે રસ્તાની ડિમાન્ડ હોય રસ્તાની ડિમાન્ડ આવે. આ સિવાય આ તમે આ 4.5 વર્ષમાં આવી રીતના કયા કામ કર્યા જે તમને અત્યારે યાદ હોય અથવા તો જે નોંધપાત્ર હોય? અમારે અત્યારે કરતા હું એમ જોવા જાઉં તો 40નો માણસ છું. બને ત્યાં સુધી મેં 40માં બજેટ આપેલું છે. હું મધ્યમ પરિવારમાંથી આવું છું અને એ સિવાય સોસાયટીમાં ડિમાન્ડો અમારી જોડે આવે, સ્ટ્રીટ લાઇટની આવે છે, રોડની આવે છે, જે અમારા સોસાયટીના બી પ્રશ્નો હોય છે, પછી સાઇન બોર્ડ હોય છે. કઈ કઈ સોસાયટીમાં આપણે અમે સાબરમતીમાં આવતા મોસ્ટ ઓફ જે સોસાયટી અમારી જોડે ડિમાન્ડ આવી છે અત્યાર સુધીમાં જે એ અમે બધી સોસાયટીનું સંપૂર્ણ સારી કામ કર્યું છે. સોસાયટીના નામના અંદર અમને લોકોને દેટ્સ ઓકે. વર્ષમાં તમને એવું લાગ્યું હોય કે ભાઈ આપણે પ્રોપર કામ કર્યું છે, એ સિવાય બી અમુક કામ હજી પેન્ડિંગ હશે, તો એવા કયા કામો જે પેન્ડિંગ હોય તમને એવું લાગે છે કે જે આ કામો હજી મારે રહી ગયા છે? અમારા કામ તો સાબરમતીમાં અમિતભાઈના હિસાબે કોઈ કામ અમારા અટકતા નથી. માન્ય ગૃહમંત્રી, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ અને ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ એની દેખરેખ નીચે અમે જે પણ કામ, જે મોટા નાના લેવલના કામ હતા, જે અમારા લેવલ કોર્પોરેશન અમે કરી નાખ્યા, મોટા લેવલના જે મોટા બજેટના જે કામો હોય, આજે અમિતભાઈ અને હર્ષદભાઈ અમારા સંપૂર્ણ કામ સાબરમતીના વિકાસ માટેના પૂરા કરવા છે. ઓકે, હવે અત્યાર સુધી તમે જે કામ કર્યા છે એ ગટર, નગર એટલે નળ, પાણી અને રસ્તા, બરાબર. આ જે તમારો એરિયા કેટલો આવે, તમારો વિસ્તારમાં કયા કયા આવે, અને એ વિસ્તારમાં 3 કોર્પોરેટર આવે છે, 4 કોર્પોરેટર હોય, તો એ 4 કોર્પોરેટરની જવાબદારી જે છે એ ડિવાઈડ કરેલી હોય કે તમે ભેગા મળીને જ કામ કરો? અમે 4 કાઉન્સિલર સાથે મળીને બજેટ આપી અને કામ કરીએ. એટલે ચારેયનું પર પર્સન 40 લાખ બજેટ હોય કે પછી બધાનું 25% લેખે અમે લોકો જે પણ બજેટ આવે એનો 25% લેખે અમે 4 કાઉન્સિલર આપીએ. 4 કાઉન્સિલરમાંથી બધા જ બીજેપીના છે કે બીજી પાર્ટીના? ના, બધા બીજેપીના જ છે. 4 કાઉન્સિલર 4 બીજેપીના છે. અને 4 તમે રાઉન્ડ ઉપર તમારી આખા રોજની પ્રવૃત્તિ શું હોય છે આ એઝ એ કાઉન્સિલર? તમારે એઝ એ કાઉન્સિલર સવારે અમે મોર્નિંગમાં અમારી ઓફિસે જઈએ, ત્યાં લોકોના ઓફિસે બેસીએ, ત્યાં લોકોના પ્રશ્ન આવતા હોય, ત્યાં બેસીને એમની ફરિયાદ અમે લેતા હોય છે અને એ પ્રમાણે અમે કાર્યવાહી કરતા હોય. મ્યુનિસિપાલિટીએ જવાનું ખર્ચ તમારે? હા, અમારે વોર્ડની ઓફિસ હોય છે કોર્પોરેશનની, ત્યાં અમે બેસતા હોઈએ અને ત્યાં બધા પ્રશ્નો આવતા હોય. તમે જેમ કહ્યું કે તમારા કામ એક અટકતા નથી. અમિતભાઈ શાહ ગૃહમંત્રી છે તથા હર્ષદભાઈ, એટલે એ તમને કઈ કઈ રીતે અને કેવી રીતે સપોર્ટ કરે છે? અમારે બજેટના અંદર મિનિમમ અમે લોકો જે કામ કરતા હોઈએ, મોટા બજેટના મોટા પ્રોજેક્ટના કામ હોય છે, જેમ કે રસ્તાઓ, મેઇન રોડના રસ્તાઓ છે, મોટા મોટા જે પણ બજેટના કામ હોય છે ને એ ધારાસભ્ય અને અમિતભાઈ સાંસદ સભ્યના બજેટથી થઈ જાય. હવે આપણે વરસાદની સિઝન આવી રહી છે અને જ્યારે પણ વરસાદ આવે ત્યારે ગટર ભરાઈ જાય છે, પાણી રસ્તા ઉપર રહી જાય છે. હવે આ જે પાણી રોકાવાનું મુખ્ય કારણ જે હું સમજુ છું એ છે પ્લાસ્ટિકની થેલીઓ. કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ પાણી રોકી દે અને ગટર આગળ પાણી કરે. તો આનો નિકાલ કેવી રીતે મ્યુનિસિપાલિટી કરે છે? અત્યારે આના નિકાલ માટે અમે લોકો વોર્ડની ગાડીને કાર્યરત કરેલી જ છે. જે લોકો પ્લાસ્ટિકની થેલી યુઝ કરે છે
એ લોકોને અમે દંડ બી કરાવડાવીએ છીએ અને વેપારી જે લોકો વાપરતા હોય છે એને અમે સમજાવીએ છીએ કે ભાઈ તમે આ રીતની પ્લાસ્ટિકની થેલીઓ ના યુઝ કરો. પબ્લિકનું અવેરનેસ નથી, કારણ કે ગમે તે મેં જોયું છે કે ગમે તે પ્લાસ્ટિકની થેલીઓ રસ્તા પર નાખી. હા. તો આ પબ્લિકના માનસિકતા બદલવા માટે શું કાર્ય કરીએ છીએ? આ પબ્લિકની માનસિકતા બદલવા માટે અમે દરેક સોસાયટી, દરેક ચાલીમાં બધાના નામ અને મોબાઈલ નંબર સાથે આપી માંગી અને દરેક સોસાયટી અને ચાલીના અંદર અમે ડસ્ટબિન આપેલા છે. એક ઘર દીઠ 2 ડસ્ટબિન આપેલા છે. તો આ કાર્ય તમે કેટલા વર્ષથી શરૂ કર્યું છે અને એનો પ્રભાવ કેટલો પડ્યો? આ કાર્ય અમે છેલ્લા જ્યારથી છૂટાયા ત્યારથી કરેલું જ છે અને એનો પ્રભાવ ડોર ટુ ડોરની જે ગાડી આવે છે ઉઘરાવા માટે, એના અંદર જે ઘરનો કચરો, ભીનો કચરો અને સૂકા કચરા માટેની અલગ અલગ જે ડોલ આપેલી છે એ ડોલના અંદર એ ડસ્ટબિનમાં આપણા જે ગાડી આવે છે એમાં નાખે. એટલે એનાથી ફરક પડ્યો. જે પહેલાં રોડ ઉપર નાખતા હતા એની જગ્યાએ આજે ડોર ટુ ડોરની જે ગાડી આવે છે સમયસર વિસલ વગાડે છે એ પ્રમાણે એ લોકો કચરો જે નાખી આવે છે. હવે શૈક્ષણિક ક્ષેત્રમાં તમે કઈ તમારી જવાબદારી આવે છે ખરા? શૈક્ષણિક ક્ષેત્રમાં જેમ કે મ્યુનિસિપાલિટી સ્કૂલ છે, આપણે તો એમાં કઈ વિકાસ થાય? છોકરાઓ જાય, 4થી ધોરણમાં છોકરાઓ આવે છે અને પછી બેકઆઉટ થઈ જાય છે, ભણતા નથી, બાળમજૂરી શરૂ કરાઈ દે છે મા બાપ. તો એના માટે કઈ આપણે કાર્ય કર્યા? પહેલાંની નજર કરતાં અત્યારના સ્કૂલોમાં જે કોર્પોરેશનની જે સ્કૂલો છે એમાં ઘણો બધો ફરક આવે છે. આજે શિક્ષણ મોંઘું થવાથી પ્રાઇવેટ સેક્ટરના લોકો આજે લાઇનમાં ઊભા રહીને એડમિશન લેવા મજબૂર થઈ ગયા છે અને પહેલાં કરતાં ઘણું શિક્ષણ સારું છે અને સ્કૂલોમાં રિનોવેશન ને આ ને તે બધી જાતની સુવિધા આપવામાં આવે છે. એટલે અત્યારે હાલ બધા કોર્પોરેશનની સ્કૂલ તરફ વળ્યા છે. અને રહી વાત સરકારી હોસ્પિટલો, તો એમાં કેવી રીતની વ્યવસ્થા છે? કારણ કે અત્યારે જેમ શિક્ષણ મોંઘું થયું છે એનાથી વધારે મોંઘું થયું છે તમારી ચિકિત્સા. હોસ્પિટલના ખર્ચ બહુ જ વધી ગયા છે. તો હોસ્પિટલ તરફ પબ્લિક, સામાન્ય પબ્લિકમાં જાય અને ત્યાં સારા ડૉક્ટરો, સારી સારવાર મળે, એના ઉપર મ્યુનિસિપાલિટીએ શું? હાલ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારથી આવ્યા તેમને સૌથી પહેલાં મા કાર્ડ બનાવ્યું, બરાબર. એમાં 2 લાખની સહાય મળતી. ત્યારે આયુષ્યમાન કાર્ડના હિસાબે આજે દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ છે. જે લોકો જોડે પૈસા નથી એ લોકો આયુષ્યમાન કાર્ડના આધારે 10 લાખ રૂપિયા સુધીની સહાય હોસ્પિટલોમાં એનો લાભ લઈ શકે છે. અને એનાથી લોકો ઉપર જે મેડિકલ જે મોંઘું હતું, સામાન્ય વર્ગના લોકો જે પોતાની જમીનો, મકાનો વેચી અને દવા ધોરણથી કરાવતા હતા, અત્યારે એ લોકો માટે બહુ જ ફાયદો થઈ ગયો છે. આપણે વાત કરી શિક્ષણની, આપણે વાત કરી હોસ્પિટલની. હવે આપણે જોઈએ કે એ સિવાય બીજા જે નોકરીની વાત કરી, તો નોકરીમાં સરકારી નોકરી અત્યારે મળવી થોડીક અઘરી છે. તો એના માટે સરકાર શું પગલાં ભરી રહી છે એઝ એ કોર્પોરેશનમાં? કોર્પોરેશનમાં નોકરી મળે જ છે, અમુક ભરતીઓ થાય છે, પણ એક જ મેસેજ આપીશ કે તમે ભારતીય જનતા પાર્ટી પર ભરોસો રાખ્યો છે અને રાખશો, તમારું સારું કાર્ય થશે, તમારા કોઈ કામ અટકશે નહીં અને નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે અને એના અંદર ભરોસો કરશો તો સારું છે. તો આ હતા રમેશભાઈ રાણા, મ્યુનિસિપલ કોર્પોરેશન બીજેપી તરફથી. આપણે એમને શુભેચ્છાઓ આપીએ કે આવતું જે ઇલેક્શન આવે કોર્પોરેશન એમાં પણ બહુ જંગી મતોથી વિજેતા બને. બાબુભાઈ રાણા અમારી સાથે